મહેસાણા મહાનગરપાલિકાને મળ્યા પ્રથમ મેયર, શિક્ષિત મહિલા નેતૃત્વ સાથે વિકાસની નવી દિશા. સોનલ પ્રજાપતિ બન્યા મહેસાણા મનપાના પ્રથમ મેયર. રમેશ રાજપૂત ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા. મહેસાણા શહેરના રાજકીય ઇતિહાસમાં આજે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સાધારણ સભામાં શહેરને તેના પ્રથમ મેયર અને ડેપ્યુટી મેયર મળ્યા હતા. પંડિત દીનદયાળ ટાઉન હોલ ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં ભાજપે ફરી એકવાર પોતાની પ્રચંડ બહુમતીનો પરચો બતાવ્યો હતો. મહેસાણા મહાનગરપાલિકાની 2.5 વર્ષની ટર્મ માટે સોનલબેન પ્રજાપતિને પ્રથમ મેયર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે રમેશ રાજપૂત ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા હતા. કારોબારી ચેરમેન તરીકે દીપક પટેલની વરણી કરવામાં આવી હતી. આ બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનર શાલિની દુહાન, ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ તથા એબી મંડોરીની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મહેસાણા મનપાના કુલ 52 સભ્યોમાંથી ભાજપના 47 સભ્યો અને કોંગ્રેસના 5 સભ્યો હાજર રહ્યા હતા. ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ એકતરફી જીત મેળવી હતી. મેયર પદ માટે સોનલબેન વિષ્ણુભાઈ ઓઝા અને કોંગ્રેસ તરફથી સંગીતાબેન વિષ્ણુજી ઠાકોર વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં સોનલબેનને 46 મત મળ્યા હતા, ત્યારે સંગીતાબેનને 5 મત મળતા ચૂંટણી અધિકારીએ સોનલબેનને વિજેતા જાહેર કર્યા હતા. તે જ રીતે ડેપ્યુટી મેયર પદ માટે રમેશ રાજપૂત અને હાર્દિક પ્રકાશચંદ્ર સુતરિયા વચ્ચે ચૂંટણી જંગ યોજાયો હતો, જેમાં રમેશ રાજપૂતને 46 મત અને હાર્દિક સુતરિયાને 5 મત મળતા રમેશ રાજપૂત ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા હતા. મહેસાણા શહેર માટે ગૌરવની વાત એ રહી કે શહેરને પ્રથમ વખત ઉચ્ચ શિક્ષિત મહિલા મેયર મળ્યા છે. સોનલબેન પ્રજાપતિએ B.Ed સુધીનો અભ્યાસ કર્યો છે, જ્યારે ડેપ્યુટી મેયર રમેશ રાજપૂતે LLB સુધીનું ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. શિક્ષિત નેતૃત્વ શહેરના વિકાસમાં નવી ઉર્જા લાવશે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. નવનિયુક્ત મેયર અને ડેપ્યુટી મેયરે ભાજપના શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કરી મહેસાણા શહેરને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક તેમજ મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીનો અને સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને મને જે આપ મળ્યું છે અવસર, તો એને હું ખૂબ નિષ્ઠાપૂર્વક એને કાર્ય કરીશ. મહેસાણા મનપામાં હવે કઈ દિશા તરફ કામો આગળ લઈ જશો મેયર તરીકે? સૌ પ્રથમ તો પહેલા મહેસાણાની ક્લીન અને ગ્રીન સિટી બનાવવાનો પ્રયાસ ચોક્કસ કરીશું અમે, અને એ માટે અમારાથી જે સૌને સાથે રાખીને જે કામ થશે અમે કાર્યો કરીશું. છેલ્લા 1 વર્ષમાં જે કમિશનરની સત્તામાં જે કામો થયા છે, એનાથી વધુ કે અથવા એમાં વધારો કેવી રીતે કરશો આપ? કયા નવા કામો આપણે વિચારેલા છે? પહેલું તો મહિલાઓનું સશક્તિકરણ, જે આપણો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે, એમ સામાજિક રીતે મહિલાઓ આગળ આવે એમાં આગળ કાર્ય કરીશું. અને મહેસાણા, ગુજરાતને એક નવું મહેસાણા વિકસિત અને સ્વચ્છ મળે એવો એક પ્રયાસ કરીશું. અને બધાને સાથે લઈને કોઈ પણ કાર્ય કરીશું, બધાને સાથે લઈને કાર્ય કરીશું. એક તો પાર્ટીએ જવાબદારી આપી ભારતીય જનતા પાર્ટીનો અને મોવડી મંડળનો ખૂબ આભાર માનું છું. પ્રથમવાર મહેસાણામાં મહાનગરપાલિકા થવા જઈ રહી, એમાં પહેલું જ મને તક મળી, તે બદલ પાર્ટીનો, સંકલનનો અને સૌ કાર્યકરોનો, મોવડી મંડળનો સૌનો હું દિલથી આભાર માનું છું. આજે ચંદ્રકાંતની ગેરહાજર જોવા મળે. ના, મને મળ્યા હતા. વિકાસની ગતિ આપીશું, વિકાસના તેજ ગતિ આપીશું અને વિકાસના કામો કરીશું. લોકોની પ્રાથમિક જરૂરિયાતોને પહેલું સ્થાન આપીશું અને લોકો સુધી અમારી બધી માનનીય મોદી સાહેબની સેવાઓનો લાભ મળે એવા સતત પ્રયત્ન કરીશું.